શરૂઆત આપણે જયનાથથી કરવી અને ત્યારબાદ અભ્યાસ પર્વની શરૂઆત કરીએ. અને અભ્યાસ પર્વની અંદર આજે આપણે શું શું શીખવાના છીએ અને જે 3 મુદ્દા જે તમે જોયા છે તો એ આપણે મુદ્દાનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ જમણો હાથ ખભા ઉપર અને જોરદાર જયનાથથી આપણે શરૂઆત કરશું આ અભ્યાસ પર્વની. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની, સુરત અક્ષરધામ મહોત્સવની સ્વાગતમ 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 સુસ્વાગતમ. પ્રમુખ પાર્ક સંસ્કાર ધામમાં અત્રે ઉપસ્થિત ધોરણ 1 થી 12ના વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે અભ્યાસ પર્વમાં જે વાલીને પોતાના બાળકની ચિંતા છે અને ચિંતા ઉપર ચિંતન કરવા માટે પધારેલ વાલીશ્રીઓનું પણ હાર્દિક સ્વાગત છે. આ અભ્યાસ પર્વ 2025 અંતર્ગત તમારા કામની વાત અહીંયા થવાની છે. 1 કલાકથી લઈને 1.25 કલાક સુધી આ સેશનની અંદર 3 મુદ્દાનો અભ્યાસ આપણે કરવાનો છે. તો એ 3 મુદ્દા કયા કયા છે? તો સૌપ્રથમ આપણે અનુક્રમણિકા વિશે વાત કરવી. કોઈ પુસ્તકની શરૂઆત ચેપ્ટર 1 થી તો થાય, પણ એ પૂર્વે એક અનુક્રમણિકા હોય અને આ અનુક્રમણિકાની અંદર પાઠના નામ આપવામાં આવે. તો આ અભ્યાસ પર્વની અંદર એવા તે કયા 3 મુદ્દા છે? તો સૌપ્રથમ પહેલો મુદ્દો છે ધ્યેય. દરેક બાળકનો કંઈક અલગ અલગ ધ્યેય હોય છે, પણ એક દિવસે બીજા દિવસે બદલાઈ જાય છે. બીજા મુદ્દા ઉપર વાત કરશું આપણે આયોજન. પ્લાનિંગ ઇઝ પરફેક્શન. પ્લાનિંગ કઈ રીતે પૂર્ણતા તરફ વળે, તો તેની વાત આજે આપણે શીખવાના છીએ. અને આજના અભ્યાસ પર્વનો 3જા નંબરનો મુદ્દો એટલે કે સ્માર્ટ ટ્રિક્સ. સ્માર્ટ ટ્રિક્સ નેમોનિક શું છે, કીવર્ડ શું છે, માઇન્ડ મેપ શું છે, ડ્રોઈંગ મેથડ શું છે, શું 5 પેજના ચેપ્ટરના મુદ્દા સરળતાથી 5 મિનિટમાં યાદ રાખી શકાય? તો તમે જે નોટ પેન લઈને આવ્યા છો આની અંદર મેન મુદ્દા લખતા જજો અને તમને યાદ પણ રહેશે. તો આ અભ્યાસ પર્વની અંદર જે 3 મુદ્દા છે એમાં સૌપ્રથમ પહેલો મુદ્દો ધ્યેય, બીજું આયોજન, ત્રીજું છે સ્માર્ટ ટ્રિક્સ. હવે પહેલા નંબરની આપણે વાત કરીએ અને મુદ્દાનું નામ છે ધ્યેય. પરંતુ ધ્યેયને શરૂ કરતા પૂર્વે થોડાક મને પણ પ્રશ્નો થાય છે તમને પૂછવાની, કારણ કે આટલા વિશાળ સંખ્યાની અંદર બાળ બાલિકાઓ આવ્યા છે તો બધાના ધોરણ કંઈક અલગ અલગ હશે અને એ ધોરણની અંદર કોઈકને ટકા 80, 90, 50, 60 પણ આવતા હશે. અત્યારે તમે જે ધોરણમાં ભણતા હોય, છેલ્લા 5, 7 કે 8 વર્ષથી તમે ભણો છો, તો તમને પ્રશ્નોના જવાબ તો ઘણા બધા આવડતા જ હશે એવી હું આશા રાખું છું. તો કયા પ્રશ્નો છે? તો પહેલો પ્રશ્ન, અને તમારે જવાબ દેવાના છે, પણ જવાબ દેવાની એક પદ્ધતિ છે. રેઝ યોર હેન્ડ્સ એન્ડ ટેલ મી આન્સર. પ્રશ્ન જ્યારે પૂછું ત્યારે ઊંચી આંગળી કરવાની છે અને ત્યારે તમારે જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, તમને બધાને સૌથી વધારે શું કરવું ગમે છે? ઊંચી આંગળી કરો અને હું જેને કહું એને જવાબ દેવાનો છે. બોલો. ભણવું ગમે છે, ક્રિકેટ રમવી ગમે છે, રમવું ગમે છે ક્રિકેટ. બહેનોમાંથી ચલો, જયદેવ. ભણવું ગમે છે, ક્રિકેટ રમવું ગમે છે. આ તો છે ને ગમે એને પૂછવીને બધાય ભાઈ આના જવાબો હશે. જેને અભ્યાસનું કીધું એને અભિનંદન,
પરંતુ હવે બીજો પ્રશ્ન કે આમાંથી ભણવું કોને ગમે છે? ઊંચી આંગળી કરો. ઓહો, 100% રિઝલ્ટ. ચાલો પહેલા તો પોતાની જાતને તાળીઓથી વધાવો. હાલો 3 તાળીઓ પાડો. આટલા બધાને ભણવું ગમે છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. એ વાલીને ખબર છે કે કેવું તમને ભણવું ગમે છે અને કેવા તેમ ભણો છો અને ભણાવો છો. ભણવું અમુકને જ ગમે છે, બધાને ભણવું નથી ગમતું. તો હમણાં મેં પ્રશ્ન પૂછ્યા ને, એમાંથી પ્રશ્નોમાંથી બધાય ભણવાવાળા જ હોય, કોઈ ક્રિકેટ કે રમવું વાળા ન હોય. તો જો ભણવાની કોઈને મજા આવતી નથી, ભણવાની કોઈને જ મજા આવતી. કોઈને તમે વાંચવાનું કહો કે કલાક વાંચ ને, તો કોઈ કલાક કંઈ વાંચતું નથી. કોઈકને ટેસ્ટનું તૈયાર કરવાનું કહે તો એમ કંઈ કોઈ ટેસ્ટની તૈયારી કરતા નથી. એ તો આયારામ ગયારામ, પેપર આવે ને જાય, એમાં આપણને કંઈ ફેર ન પડે. એટલે ભણવાની મજા આવતી નથી. તો કારણ શું છે? જવાબદાર કોણ છે? આજે જો અભ્યાસ પર્વની અંદર આપણે કારણો તપાસવાના છે અને આપણને ભણવામાં શું શું નડે છે, તો જવાબદાર કોણ? પ્રશ્ન એક મોટો છે. તો જવાબદાર કોણ? તો જવાબદાર છે આપણા વિચાર. હા, વિચાર જવાબદાર છે. એક વખત એક ભાઈ છે ને, ચોમાસાની ઋતુની અંદર ખાટલા ઉપર નિરાતે છે ને સિંગ ભજીયા ખાતો હતો. અને વિચાર આવ્યો કે છે ને ચાલો ને ચા બનાવી, અને વરસાદ આવે છે. તે બોલો એને કીટલીની અંદર એ ચા ડાયરેક્ટ મૂકી દીધી. ઓલું કીટલીનું જે ઢાંકણું હતું ને એ આમ ઉપર ઉછળે. આ ભાઈને વિચાર આવ્યો કે મેં કીટલીનું ઢાંકણું ઉપર નથી અડ્યો, કોઈ ટચ નથી થયું કે કોઈ સાણસી વડે પણ નથી મેં અડ્યું, તો પછી આ કીટલીનું ઢાંકણું કેમ ઉપર આવે છે? આ વ્યક્તિએ વિચાર કર્યો અને આ વિચાર ઉપર આખી દુનિયાને એક એન્જિનની શોધ આપી, જેનું નામ છે સ્ટીમ એન્જિન. જૂના પિક્ચરોની અંદર જે રેલગાડી, આપણને એમ લાગે રેલગાડી અંદર કોલસા કે જ નાખે છે, પણ એ વરાળથી ચાલતું યંત્ર બનાવ્યું. અને આ વ્યક્તિનું નામ સ્ટીવનસન. આ સ્ટીવનસન નામના વ્યક્તિએ એની શોધ કરી. ન્યૂટન, સફરજન બધાને ભાવે, પણ મોંઘા બહુ છે એટલે ખવાય બહુ નહીં, અને બહુ ખાતા પણ આપણે નહીં હોય. તો સફરજન ઉપર, સફરજનના ઝાડ નીચે બેઠો હતો અને સફરજન નીચે પડ્યું. હવે આપણે હોય તો શું કરવી? ખાઈ જ જાવી, અને હું હોય તો ખાઈ જ જાઉં. પણ ન્યૂટનને વિચાર શું આવ્યો કે સફરજન ઉપર કેમ ન ગયું, ત્રાસું કેમ ન ગયું, કેમ નીચે જ પડ્યું? આ વિચાર ઉપર એને ચિંતન કર્યું અને આખી દુનિયાને એક ગ્રેવિટીનો રૂલ્સ આપ્યો, જેને ગુરુત્વાકર્ષણનો નિયમ કહેવાય છે. અમેરિકાનું નાક સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર આમ નાક ગણી શકાય, પરંતુ 2 આતંકવાદીઓને વિચાર આવ્યો. જો વિચારથી કેટલું થાય છે એ તમને આ ઉદાહરણો ઉપરથી ખબર પડશે કે આપણે કેવા વિચાર પછી કરવી છે. વિચાર કેવો કર્યો કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરને આપણે તોડી નાખવું છે અને અમેરિકાને આપણે શરમજનક રીતે પછાડવું છે. અને એ પ્લેન એ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને અથડાયું અને નાક સમાન હતું એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર, એ 1 મિનિટની અંદર ધરાશાયી થઈ ગયું. અરે ગાંધીજી, જેને 1947માં દેશને આઝાદ કર્યો, ગાંધીજી આવ્યા હતા 1915માં, પણ એક વિચાર ઉપર ભારત આવ્યા હતા. અને વિચાર કયો હતો? પોતે બેરિસ્ટર, વકીલાતનો અભ્યાસ કરતા હતા, કોટ જ પહેરે, પરંતુ આ સાદાઈવાળું જીવન ક્યારથી આવ્યું? એ દક્ષિણ આફ્રિકાની ટ્રેનની અંદર જ્યારે મુસાફરી કરતા હતા અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી, છતાં પણ એને બેસવા ન દીધા. અને બેસવા ન દીધું એટલું કાંઈ નહીં, પછી આમ ધક્કો જ માર્યો અને સ્ટેશન ઉપર પડ્યા. અને ત્યારે વિચાર કર્યો કે હવે આ ફિરંગીઓને હું ભારત બહાર કાઢીશ. અને 1915માં ભારતમાં આવ્યા, આશ્રમો સ્થાપ્યા, સ્વદેશી ચળવળો, હિન્દ છોડો આંદોલન 1942માં થયું અને 1947માં દેશને આઝાદ કરી નાખ્યો. એક વિચાર જ હતો, સાવ સામાન્ય એવો વિચાર કે અંગ્રેજોને ભારત બહાર કાઢવા.
તે શું બીજાએ નહીં કર્યા હોય? પણ આ વિચારની કંઈક તાકાત અલગ હતી. હિટલર, જેને બીજું વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણી શકાય, આ હિટલર, એને એક એવું જ્ઞાન આપવામાં આવ્યું, જો અભ્યાસ પર્વમાં આવ્યા છો તો અહીંથી કંઈક વિચારો આપણે લઈ જવાના છે અને એ વિચારને ઉપર આપણે કાર્ય કરવાનું છે અને પછી આપણી સફળતા આપણને મળશે. આ હિટલરને એવું જ્ઞાન કે યહૂદીઓ રહ્યા ને એ અમારી હશે, એમને જીવવાનો અધિકાર જ નથી. 1, 2, 3 નહીં, 60 લાખ યહૂદોનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો હિટલરે. અને 1939 થી 1945માં આ બીજું વિશ્વયુદ્ધ થયું ને, આ હિટલર મેન જવાબદાર છે, જે જર્મનીનો હતો. એક નાનકડો અમથો બાળક જેનું નામ રામમૂર્તિ, સાવ આમ પતળો, ખાય ખરી પણ કાંઈ ઉગે નહીં. એટલે છે ને એને બધાય દે છે ને ખીજવે કે પાપડી ટેટું, પાપડી ટેટું. પાપડી કેવી આવે? પતળી આવે. એટલે આવી રીતે પાપડી ટેટું કરતા રહે. અને થયું શું? આને વિચાર કર્યો. જો વિચારની કેટલી તાકાત છે. એને વિચાર એ કર્યો કે હવે મારે મહેનત કરવી છે ને પહેલવાન થવું છે. દરરોજ દંડ ઉઠક બેઠક કરે, રનિંગ કરે 5-10 કિલોમીટર, અને હિન્દુસ્તાનના જમાનાનો એ સમયનો સર્વશ્રેષ્ઠ પહેલવાન તરીકે પ્રસિદ્ધ થયો. પાણીનું ઉદાહરણ તો આપણને ખબર જ છે અને ગોખાવી જ નાખ્યું છે, અને સાચી પણ વાત છે. એને વિદ્યા પ્રાપ્ત કરવાની ધગશ હતી, વિચાર હતો. આ વિચારના બળ ઉપર એ વ્યાકરણ શાસ્ત્રી પણ બની ગયો અને અષ્ટાધ્યાયી નામનો આપણને વ્યાકરણ ગ્રંથ આપ્યો. દાસી મંથરા ભૂલાય તો નહીં. કોઈ દે નામ સાંભળ્યું? મંથરાબેન કઈ માં? નહીં સાંભળો, ક્યારેય નહીં સાંભળો. કેમ? ધંધા દેવા કર્યા છે. એ આ મંથરાએ એક જ વિચાર નાખ્યો, કઈ નહીં કે છે ને ઓલા તને ખબર છે 2 વરદાન તારે બાકી છે હજી. એ 2 વરદાન માગ્યા અને રઘુકુળનો આખો ઉત્કળાપાત કરી નાખ્યો અને બધાને વિનાશ. આમ કહેવાય ને કે રામાયણ તો આમ 14 વર્ષનો વનવાસ એ રામ ભગવાન, સીતા અને લક્ષ્મણ અને સાથે સાથે ભરતને પણ થયો. એક જ વિચાર હતો મંથરાએ આપ્યો હતો કે 2 વરદાન બાકી છે અને રામને ગાદી નો અપાય. બાટા શૂઝ, આપણને શૂઝ છે ને ફેશનેબલ અને બ્રાન્ડેડ પહેરવા બહુ ગમે છે. એને સરસ મજાના એક શૂઝ બનાવ્યા. તે એક વ્યક્તિએ શૂઝ ખરીદ્યા ખરી, સારી કિંમત એવી ચૂકવી, પણ શું કર્યું? એને કોઈક ધંધાદારીમાં કોઈક વ્યક્તિ હશે ને ભાગીદાર, તે એને એ જ શૂઝથી એને માર્યો. તો જો બૂટ પહેરવા પણ મદદરૂપ થાય છે અને જો અવળા વિચાર કરો ને તો એ વિચારથી વિનાશ પણ નોતરે છે અને બાંધવાનું પણ થાય છે. આ વિચાર જવાબદાર છે. આપણે અભ્યાસ પર્વની અંદર આવ્યા છો તો આજે આપણે એવો વિચાર પકડવાનો છે અને આ વિચાર ઉપર કાર્ય કરવાનું છે. આ 3 મુદ્દા જીવની અંદર જડાઈ જવા પડે કે આ 3 મુદ્દા હું પ્રમાણે મારે હવે આગામી એપ્રિલ મહિના અંદર પરીક્ષા છે, એ પ્રમાણે હું કરીશ જ તે. તો આ વિચાર જવાબદાર છે. હવે આપણો વિચાર કરવી કે આપણે કેવા વિચારો કરવી છે. તો આપણા વિચારો, તો વિચાર અને વિચારની આગળ બધું આપણને ખબર છે. શું બધું ખબર છે? કે ભણવું જોઈએ, નહીં ભણવીને તો મજૂરી કરવી પડશે, પગાર ઓછો મળશે, આપણા મોજ શોખ પૂરા નહીં થાય. આવું આપણને બધુંય ખબર છે. પણ છતાં પણ આપણે વિચારો કેવા કરવી છે? બહુ ભણવાનું અઘરું છે. ગણિત તો બોરિંગ વિષય લાગે છે, કાંઈ રસ જ પડતો નથી ને. ગમે એટલું વાંચવી કાંઈ યાદ જ નથી રહેતું, કંટાળો બહુ આવે છે. આપણા વિચારો આવા હોય છે. હવે આવા વિચારો કરવી તો આપણી દશા કેવી થાય? તો ભાઈ ભણવું કોઈને ગમે જ નહીં. તો જો જવાબદાર, ખબર તો બધી છે, ભણવાના મહત્વની તે નહીં ભણીએ કેવી દશા થાય છે, પગારે ઓછો મળશે અને મોજ શોખ પણ નહીં કરવા મળે અને મજૂરી કરવી પડશે. આ બધુંય ખબર હોવા છતાં પણ આપણે ભણી નથી શકતા. આ અત્યારની એક વાસ્તવિકતા છે. તો આપણે સાચી રીત શીખવી પડશે. કોઈક બેનને હું છે ને ઊંધિયું બનાવવાનું કહું ને તો ઊંધિયું તો બનાવી નાખશે, પણ બટેટા કિલો નાખી દે
અને મરચું 2 કિલો નાખી દે, ઊંધિયું બને કોઈ દિવસ? ન બને. મિશ્રિત જે શાકભાજી છે, મસાલા છે, આ બધું વ્યવસ્થિત હોવું જરૂરી છે. જો સાચી રીત આવી જાય તો વાંધો ન આવે. તો આ સાચી રીત આજે આપણે શીખવાની છે. તો સાચી રીતની અંદર ચાલો, સાચી રીતનો પહેલો મુદ્દો એટલે કે ધ્યેય. ગોલને શીખતા પૂર્વે એક આપણે એક્ટિવિટીમાં જોડાઈએ કે જો ધ્યેય તમે નક્કી ન કર્યો હોય અને ધ્યેય તમને ન ખબર હોય તો શું વાસ્તવિક પરિસ્થિતિ સર્જે છે. તો અહીંયા 2 બાળકો ઊભા થશે, વેદાંત, હર્ષિલ, આવો અહીંયા ઊભા. બે બાળકો છે. આ 2 બાળકોને આપણે 2 ધ્યેય દેવાના છે. એક ધ્યેય કેવો છે કે આંખે પાટા બાંધી નાખ્યો છે અને ચોકલેટ એને લેવાની છે, આ એનો ધ્યેય છે. એટલે પહેલાં આપણે એનું જોઈશું કે ક્યારે ભાઈ પોગે છે પોતાના ધ્યેય સુધી, અને પછી આપણે આ મિત્રનો વારો લેશું. ચાલો, સૌ પ્રથમ વેદાંત ધ્યેયની શરૂઆત કરે. ચાલો, સ્ટાર્ટ. ધ્યેય હાંસલ થઈ જાય એટલે આવતું રહેવાનું છે. ચાલો, આવતા રહ્યો. ચોકલેટ જેના હાથમાં આવી જાય આવતા રહ્યો. એ હજી ગોતે જ છે, ફાફા જ મારે છે. ના ના, ટ્રાય કરો. ચાલો, છેલ્લી 15 સેકન્ડ છે. ગણશું આપણે 15, 14. ટાઈમ ઓવર. ચાલો, બેસી જાઓ. તું ને ચોકલેટ લઈ લેજે એટલે દુઃખ ન થાય. શું આ એક્ટિવિટીમાં શીખવા મળ્યું? એક જ એક્ટિવિટીમાં શીખવા મળ્યું. સિદ્ધાંત એક જ તે, જો ધ્યેય તમારી સમક્ષ નજરમાં હશે ને તો ઝડપથી તમે જે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેય તમને મળશે. અને જો ધ્યેય બંધ બાવણે તમે ગોળા મારશો કે હું તો એન્જિનિયર બની જઈશ. નીતિનભાઈ, 5 વર્ષ પછી આવજો, BMW કાર મારા ઘરે હશે. તમે ઉપાધિ અમારી બહુ ન કરો, આવજો 10 વર્ષ પછી 5 કરોડનો બંગલો હશે. અને તેમાં અત્યારે તો છે ને કાંઈ સર્વિસ અમને કરતા જ નહીં. નકર હું પોલીસ બનવાનો છું અને આખા જિલ્લાનો વહીવટ હું મારા હાથે થશે. આમ કોઈ દિવસ કોઈ વ્યક્તિ ધ્યેય સુધી નથી પહોંચતો, યાદ રાખવું. પરંતુ બીજો બાળક આપણે જે જોયો એક્ટિવિટીની અંદર, એને પટ્ટી નહોતી બાંધી, એને ખબર જ હતી કે ખુરશીમાં ચોકલેટ મને 3 દેખાય જ છે, એમાંથી મારે એક ચોકલેટ લઈ લેવાની છે, એ મારો ધ્યેય છે. અને એને એ મેળવી લીધી અને વિજેતા થઈ ગયો. બસ આવું જ કંઈક છે. ધ્યેય સમક્ષ, આપણી નજર સમક્ષ હશે ને તો એ આપણને મળશે. અને જો ધ્યેય નજર સમક્ષ નહીં હોય તો એ ધ્યેય સુધી આપણે કોઈ દિવસ પહોંચવાના નથી. તો લક્ષ્ય એટલે શું? તો લક્ષ્ય એટલે બીજું કાંઈ નહીં. આપણે શું કરવાનું છે, શું મેળવવાનું છે. 1 વર્ષ બાદ મારે 8મા ધોરણની અંદર કેટલા ટકા આવશે, ગણિતમાં કેટલા ગુણ આવશે, હું કેટલો વધારે આવડતવાળો થયો, શું મારામાં સ્કિલ આવી કે બસ પોપટ ઘોડે ગોખતું જવાનું, લખતું જવાનું. અને 2 વર્ષ બાદ પૂછે કે આનું સૂત્ર શું થાય, એ ન ખબર પડે. તો તમારે ફરી ભણાવવું પડે, કે રિવિઝન કરાવો તો આવડે. તો શું આપણે આવું કરવાનું છે? નહીં. લક્ષ્ય એટલે કે આપણે જે નક્કી કરવી કે મારે આટલા ટકા લાવવા છે, તો કોઈ ગમે તે હોય પરિસ્થિતિ સંજોગ આવે એમાં આપણે મહેનત કરવી. તો અત્યારથી આપણે આ ધ્યેય નક્કી કરવાનું છે.
આપણો આ અભ્યાસ પર્વનો પહેલો મુદ્દો શરૂ થઈ ગયેલો છે. હવે આપણે વાત કરીએ, અમે ભણીશું એવું જબ્બર. અમદાવાદ મધ્યસ્થ કાર્યાલય દ્વારા જે તમને આ મુદ્દા પીરસવામાં આવે છે, આમાં કેટલું રિસર્ચ થાય છે. અને આ વર્ષનો અભ્યાસ પર્વ એ ગયા વર્ષના અભ્યાસ પર્વ કરતાં અલગ હશે, કારણ કે વર્ષ થયું એટલે કંઈક પરિસ્થિતિમાં ફેરફાર થતો હશે. તો આ વખતે કેવું ભણવાનું છે? કેવું ભણવાનું છે? કેવું ભણવાનું છે? જબ્બર, એક્સ્ટ્રા ઓર્ડિનરી ભણવાનું છે. તો એના માટે છે લક્ષ્ય. સૌ પ્રથમ વાત કરીએ કે કેવું આપણે નિશાન રાખવાનું છે. તો અંગ્રેજીની અંદર એક કહેવત છે, શૂટ ફોર ધ મૂન યુ વિલ એન્ડ અપ વિથ સ્ટાર્સ. એટલે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એક ભાઈ છે ને બોટાદથી અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, પોતે બેરોજગાર. 2 મહિનેથી છે ને રોજગારીની તો આમ બધા શોધખોળ કરે પણ મળે નહીં. પણ કોકે કીધું કે અમદાવાદ છે ને આ જગ્યાએ નોકરી છે, તું આવ્યો. એટલે બોટાદથી અમદાવાદની ટ્રેન પકડી. 12:30નો સમય થયો. એ ડબ્બાની અંદર ઘણા બધા મુસાફરો હતા. આ મુસાફરો રહ્યા ને, હવે 12:30નો સમય એટલે આને ભૂખ લાગી. એક શરમમાં રહેવાય નહીં, નકર ભૂખ્યા મરશું. ટિફિન ખોલ્યું. યાદ રાખજો, ટિફિનની અંદર 3 ડબ્બા છે. કેટલા ડબ્બા? 3 ડબ્બા. 3 ડબ્બાની અંદર શું છે? પેલો ડબ્બો ખોલ્યો, રોટલી, 3 રોટલી આપેલી. બીજો ડબ્બો ખોલ્યો, ખાલી. ત્રીજો ડબ્બો ખાલી. સ્વાભાવિક છે કંઈક બીજા ડબ્બામાં તેમ બોલ્યા એમ કંઈક અથાણું કે શાક તો હોવું પડે ને, પણ કાંઈ નહીં. શું? એક રોટલી, 3 રોટલી તે એક ડબ્બાની અંદર. ભાઈ કરે શું? તો છે ને એક ખાલી ડબ્બો હોય, રોટલીમાં બટકું લે અને આમ બટકા ભરીને તેમ ખાય. એટલે બધાને વિચાર આવ્યો, નથી આ મૂર્ખ, કારણ કે ઘડિયાળી પહેરી છે, બૂટે પહેર્યા છે, લાગે છે થોડોક પ્રોફેશનલ, ભલે કંઈક બેરોજગાર હોય. એટલે બીજા જે પેસેન્જર હતા ને એનાથી રહેવાનું નહીં. એક સજ્જન વ્યક્તિ એને પૂછ્યું કે ભલા માણા તું શું ખાશો? એક હું રોટલી અથાણું ખાઉં છું. ત્યારે આ સજ્જન વ્યક્તિ કે અથાણું તો અંદર છે નહીં. એ કે તમને અથાણું નથી દેખાતું? હું એવા વિચારો કરું છું કે આની અંદર અથાણું છે અને અથાણાની એમાં ચીર છે અને એમાં હું બોળી બોળીને ખાઉં છું. હું આ વિચાર સાથે ખાઉં છું. એ તમને ભલે નથી દેખાતું. ત્યારે જે ઓલા સજ્જન વ્યક્તિએ કીધું ને આપણે શીખવા જેવું છે. ત્યારે એ સજ્જન વ્યક્તિએ શું કીધું? ભલા માણા, તારે વિચાર કરીને જ ખાવું હોય તો અથાણું હું લેવા વિચાર્યું. સેવ ટમેટાનું શાક, આખા રીંગણાનું શાક, પનીરનું શાક, કાજુનું શાક, ભલે ન હોય, ભલે ન બનાવી દીધું હોય, આવા વિચાર કરીને ખાવું હતું ને. બસ આવા જ વિચારો કંઈક આપણા છે. આપણને કોઈક કહે ને શું બનવું છે, બસ 10,000ની નોકરી મળે ને તો ઠીક છે. મમ્મી પૂછે કેટલા ટકા આવશે, નક્કી નહીં. એ તો પેપર સારું ચેક કરે અને સાહેબ ચા પીને ચેક પેપર કરતા હોય તો 70-80% આવશે, નકર 33 તો આવી જશે. પાસ તો થઈ જ જાય તંત્ર, એટલે 8 તો સુધી પાસ જ કરી દે બધા. તો આપણો વિચારે એવા જ હોય કંઈક. અને આવા નાના વિચારો રહ્યા ને એ જ વ્યક્તિને મહાનતા તરફ નથી દોરી જતા. આપણા વિચારો આવા અથાણાવાળા હોય તો આપણને કાજુનું શાક કોઈ દિવસ મળવાનું જ નથી. આ યાદ રાખવું. કેવા વિચાર રાખવાના છે? અમુક તો કેવા વિચાર કરશે, એપ્રિલ મહિનામાં સાહેબ પરીક્ષા છે ને, ગયા વર્ષે મારે 70% આવ્યા હતા, આ વખતે છે ને 70% આવશે, જોજો 70%. તે ગયા વર્ષે ને આ વર્ષે કંઈ ફેર જ ન પડે. એટલે તારું ધોરણ બદલાયણું. પપ્પાએ છે ને ખર્ચો થોડોક વધાર્યો છે, પપ્પાને પૂછજો ફી થોડીક વધી હશે, બસ ભાડું વધ્યું હશે, ઓલા ચોપડાના ભાવે વધી જાય, પણ આપણા વિચારો કે આપણા ટકા વધે જ નહીં. આવા વિચારો આપણે રાખતા હોય તો કોઈ દિવસ આપણને એ મળવાનું જ નથી. એટલે વિચારો કેવા રાખવાના છે? ઊંચા કેવા વિચારો રાખવાના? ચાલો આ સ્લાઇડમાં જોવી અને વિચારો ઉપર કામ કરવી. સફળતાનું પહેલું પગથિયું લક્ષ્ય ઉપર તો વાત કરવી જ છે. A for aim, B for belief, C for concentration, D for discipline, E for effort, F for faith. આ ABCD સફળતાની આપણને આવડે જ છે. પણ સફળતાનું પહેલું પગથિયું એટલે કે લક્ષ્ય. મહાભારતનો પ્રસંગ પ્રચલિત છે, પણ અહીંયા તે તમને યાદ જ રહેશે કે આ જે છે ને વિશ્વાસથી તેમ કહેશો ને, અર્જુન જ છે સાહેબ.
અને અર્જુન સિવાય આ કરી જ ન કે બીજાના ઉપર આપણને વિશ્વાસ હોય છો ને, નકર ક્યાં અર્જુન લખ્યું છે, એવા તો પેઇન્ટમાં ગમે અને ગમે ત્યાં બનાવી નાખે. આપણે નથી કાંઈ કરતા. ચકલી જોઈને એટલે શું થયું તરત તે કે ચકલી છે ને એટલે નક્કી છે ને અર્જુન છે ને એ આંખ વીંધવાનો છે. આપણે આવો વિચાર કરતા હશું. પણ મહાભારતનો આ પ્રસંગ, ગુરુ દ્રોણાચાર્ય, કોણ દ્રોણાચાર્ય? તો પાંડવો અને કૌરવોને જે વિદ્યા જે અપાવીને એ આ ગુરુ દ્રોણાચાર્ય. એક વખત બધાને ભેગા કરવામાં આવે કે હવે મેં આટલી બધી વિદ્યા આપી આ બધાને, પાંડવો અને કૌરવોને, એટલે છે ને એક પરીક્ષા તો બનતી છે. એટલે પરીક્ષામાં એમાં બધાને લાઈનસરમાં બોલાવે, યુધિષ્ઠિરને બોલાવે. તો યુધિષ્ઠિર કે પર્વત દેખાય છે, આપણો ભાઈબંધ ભીમ આવ્યો. તે ભીમ કે છે ને મને કેરી દેખાય છે. એલા નથી આંબો અને કેરી તને દેખાણી, પણ ભીમને હે ને તમે જુઓ ને પાત્ર ભીમનું તો એને ખાવાનું જ બધે દેખાય છે. નકુલ, સહદેવ, દુર્યોધન કે છે ને પાન બતાય છે મને, પાન. બોલો કયા પાનને નિશાન લગાડવાનું છે? એટલે આ પાન હાટું પરીક્ષા હાલે છે. એટલે વિચારો આવા જ કરતો ગયો. અર્જુનનો વારો આવે છે હવે. જો અર્જુન કોણ? તો અર્જુન એટલે કે જે અંધારાની અંદર ભીમ એક વખત છે ને કોળિયા ખાતો અને દિવેલ ખૂટી ગયું. એટલે પછી તરત તે અર્જુનને પ્રશ્ન થયો કે ભીમભાઈ તમે ખાવ છો એનો વાંધો નહીં, તમે ખાવ જ છો, પણ આ લાઇટ નહોતી એટલે કે દીવો નહોતો, પ્રકાશ નહોતો, છતાં પણ તમે જમો છો. એક ભલા માણા એ કોળિયા હોય ને એ મોંમાં જ જાય, નાકમાં કે આંખમાં ન જાય. ત્યારે અર્જુને નક્કી કર્યું હતું કે હવે હું અંધારાની અંદર પણ પ્રેક્ટિસ કરીશ. અને અર્જુને એ ત્યારબાદ એ અંધારાની અંદર પણ પ્રેક્ટિસ કરતો થયો અને ધનુર્ધરી તરીકે થયો. અરે મત્સ્યવેદ ખબર જ છે આપણને સૌ કોઈને. આ મત્સ્યવેદની અંદર તે કેટલું અઘરું. નીચે એક સ્થિર નહીં ઊભું રહેવાનું, ગોળ ગોળ ફરવાનું. ઉપર તો માછલી સ્થિર રહે નહીં, એ ગોળ ગોળ ફરે. કેમાં ઊભું રહેવાનું? ત્રાજવાની અંદર. ઉપર જઈને નિશાન કરવાનું નહીં, નીચે જોવાનું પાણીની અંદર. છતાં પણ એ અશક્યને પણ શક્ય કરી નાખ્યું. એનું કારણ શું હતું? એનું નિશાન રહ્યું ને એ જ કંઈક અલગ હતું. અને એટલું ઊંચું વિચાર્યું હતું ને કે બસ ગમે તેમ થઈ જાય, મારે આ નિશાન કરવું જ છે. અને અર્જુનને જ્યારે ગુરુ દ્રોણાચાર્યએ કીધું ત્યારે સૌ પ્રથમ એને કીધું પક્ષી મને બતાય છે. પછી કીધું હવે શું બતાય છે? મને એનું મુખ દેખાય છે. હજી જો, હજી એકાગ્ર થા તારું મન. પછી અર્જુન કહે છે કે હવે મને આંખ દેખાય છે. ત્યારે દ્રોણાચાર્યએ કીધું બસ હવે તું નિશાન કર. અને એ નિશાન પાર પડ્યું. તો જો આ તાકાત છે, જો ઊંચો ધ્યેય હશે તો એ ચોક્કસ પરિણામ સુધી આપણને લઈ જ જશે. ડિસેમ્બર મહિનો 2024, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ફેસબુકની સ્ટોરી, વોટ્સઅપ સ્ટેટસ, યુટ્યુબ વિડીયો, શોર્ટ્સ, આ બધાની અંદર એક વ્યક્તિ જેને આપણે ઓળખતા નથી અને નામય માન લેવી સીવી, અને એનું નામ છે ગુકેશ ડોમારાજુ. ડી ગુકેશ આપણે કેવી સીવી. પણ આ ડી ગુકેશ કોણ? તો ધ યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન. તો થોડીક આપણે હિસ્ટ્રી તો તપાસ કરવી પડે કે આ બાળકે કેવો એને ધ્યેય એને નક્કી કર્યો હતો અને કઈ ઉંમરે ધ્યેય. બધા શું કહેશે કે એ તો અત્યારે નહીં, ટકા આવે ને પછી ધ્યેય નક્કી થાય, અત્યારથી નક્કી ન થાય. એ તો જેમ જેમ આગે દેખાય જાય હોતા હે ક્યાં. એટલે અત્યારે અગાઉથી અમે ન જોઈએ એકવી. ડી ગુકેશ આંધ્રપ્રદેશની અંદર, ચેન્નઈની અંદર આ બાળકનો જન્મ થાય છે. યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન એને બનવું હતું. ઉંમર કઈ હતી? 7 વર્ષની ઉંમર, એટલે બીજું ધોરણ જે ભણતા હોય ને ત્યારે એને નક્કી કર્યું કે મારે છે ને આખા વિશ્વની અંદર નાનામાં નાનો વર્લ્ડ ચેમ્પિયન બનવું છે ચેસની અંદર. તો બોલો 7 વર્ષથી એને ચેસ રમવાનું શરૂ કરી દીધું. જો આ 2014 અને 2024 લખેલું જ છે. અને મહેનત એવી કરી તો એક પછી એક ટુર્નામેન્ટ રમતો ગયો
એમાં વિજેતા થયો. બીજું માતા પિતાને ખાસ જણાવવાનું અહીંયા કે આ બાળકે 7 વર્ષની ઉંમરે ધ્યેય નક્કી કર્યો હતો, પણ સાથે સાથે એના જે મધર અને ફાધર પોતે ડોક્ટર, એમને પણ પોતાની જે જોબ હતી ને એને એ રિજેક્ટ કરી નાખેલી હતી. અને ગમે ત્યાં જે જગ્યાએ ટુર્નામેન્ટ રમવા જાય ત્યાં એ સાથે જાય અને મદદ કરે. અને ત્યારે 18 વર્ષની ઉંમરે એ દિવસ હતો 12 ડિસેમ્બર 2024, અને આ દિવસે સિંગાપુરની અંદર વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનું એક આયોજન થયું. અને આની અંદર ગુકેશ ડોમારાજુએ ફાઇનલ મેચ જીતી લીધી. અને માત્ર એની ઉંમર ત્યારે હતી 18 વર્ષની અત્યારે ઉંમર હતી, અને લક્ષ્ય પ્રાપ્ત એને થયું. તો જો પોતાનું તો ગૌરવ એને વધાર્યું, માતા પિતાનું તે સાથે સાથે દેશનું ગૌરવ. ને અત્યારે જેની વાત કરવી છે એ કોઈ મામા નથી થતા કે કાકા નથી થતા, કોઈ સંબંધી આપણે નથી થતા, પણ છતાં પણ આમને આપણે યાદ કર્યા. કેમ? કારણ કે આ બાળકે 7 વર્ષની ઉંમરે ધ્યેય નક્કી એને કર્યો હતો. તો શક્ય છે, નક્કી કરો ને તો બધું શક્ય છે. ઉંમર નો મેટર્સ, કોઈ માન્ય જ નથી રાખતી ઉંમર કે આ ઉંમરે ન થાય. બીજું એક એવું ઉદાહરણ જોઈએ, સુનિતા વિલિયમ્સ કેવો વિચાર કર્યો. પોતે મૂળ તો ભારતીય જ છે, પણ અમેરિકાની અંદર રહેતા હતા. નાની હતી ને ત્યારે ટીવી જોતી હતી. હવે આપણે ટીવી જોવી ને ત્યારે પોગો હોય, કા છોટા ભીમ હોય, કા બેન્ટેન હોય, કા અલગ અલગ અત્યારે કાર્ટૂન પણ આવતા હશે, મને બહુ એનો ખ્યાલ નથી. આ ટીવીની અંદર આપણે આવું જોવી, પણ આ સુનિતા વિલિયમ્સ ટીવી જોતી હતી ને આ ટીવી જોતી હતી ને એમાં એક વિચાર આવ્યો. એને એક ચિત્ર જોયું. ચિત્ર કયું હતું? USA નાસાની અંદર એક અવકાશ યાત્રી જેનું નામ નીલ આર્મસ્ટ્રોંગ, એ અવકાશ યાત્રી પૃથ્વી ઉપર પાછો ફરતો હતો અવકાશથી. અને ત્યારે આ સુનિતા વિલિયમ્સે એક ધ્યેય નક્કી કરી નાખ્યો કે હું પણ અવકાશ યાત્રી બનીશ. પોતે નાનકડી બાળકી હતી, છતાં પણ લક્ષ્ય ઉપર એને કામ કર્યું. સ્ટેપ બાય સ્ટેપ કાર્ય કરતી જાય અને અભ્યાસમાં એવી મહેનત કરી. તો પહેલાં સૌપ્રથમ તો પાયલોટ બની, ત્યારબાદ એન્જિનિયર બની, અને મુખ્યત્વે જે મરજીવાની ટ્રેનિંગ આવે આ ટ્રેનિંગ પણ આ સુનિતા વિલિયમ્સે લીધી. અને મહેનત કરવાનું આવો એને જજ્બો જોઈને છે ને નાસાવાળાએ એને ઓફર કરી કે તમારે અવકાશ યાત્રીમાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. તમારામાં એ લક્ષ્ય હાંસલ કરવાનો એ જુસ્સો રહ્યો ને એ કંઈક અલગ છે. અને સિલેક્શન થયું, અને એનું જે લક્ષ્ય હતું કે હું પણ એક દિવસ અવકાશ યાત્રી બનીશ, અને પૂરું થયું. પોતે પૃથ્વીની અંદર બીજા એવા મહિલા જેને અવકાશ યાત્રી તરીકે ખ્યાતનામ થયા અને ચંદ્ર ઉપર ગયા. બીજા વિશ્વ રેકોર્ડ કયા? 195 કલાક સુધી અવકાશમાં આ બેન રહ્યા છે. સાથે સાથે 2024માં એક સ્પેશિયલ નાસા દ્વારા એક મિશન પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું, અને માર્ચ મહિનાની અંદર હવે આવશે. આ મહિનાની અંદર જ ત્યાં સુનિતા વિલિયમ્સ પાછા ફરવાના છે. અને આ વિશ્વનો એવો રેકોર્ડ હશે કે અત્યાર સુધી કોઈએ આટલા દિવસો સુધી અવકાશમાં રહ્યા નથી. તો જો માણસ ધારે ને ત્યાં સુધી પહોંચી શકે છે, પણ લક્ષ્ય નજર સમક્ષ હોવું ખૂબ જરૂરી છે. હવે જે આપણે પ્રમુખ પાર્ક સંસ્કાર ધામમાં આવ્યા છીએ, જે સ્થળ ઉપર, અને આ BAPS સંસ્થા એટલે કે બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, શરૂઆત 1907 થી થાય છે. પ્રથમ મંદિર બોચાસણનું. વડતાલથી 5 સંતો છૂટા થાય છે. આ 5 સંતો શાસ્ત્રીજીઓ ગણ્યા ગાંઠા. કોઈ પણ પ્રકારની સુવિધા નહીં, નાણાંય નહીં, દાણાય નહીં, પાણાય નહીં, મંદિરે ન કોઈ બનાવી શકે, પૈસાય નહીં, પરિસ્થિતિ એવી નહીં. પણ નક્કી શું કર્યું હતું કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વિશ્વની અંદર જગવિખ્યાત કરવો છે. કેવા પરિસ્થિતિ સંજોગો આવ્યા. જો એમનો સિદ્ધાંત તો આપણે શીખવાનો જ છે આજે, કે ભણવું તો પહેલો નંબર અને સાધુ થવું તો પહેલો નંબર. એટલે જ આ અભ્યાસ પર્વમાં એક સ્લાઇડ ઉમેરવામાં આવી છે. તો કેવા વિરોધો, તો પોતે સભા કરે ને
અત્યારે કેમ આપણે તમે અહીં બેઠા છો તો સભા ચાલતી હોય, વિરોધીઓ દ્વારા એક કુંડની અંદર આગ પ્રજ્વલિત કરે, આની અંદર મરચું નાખે અને સભાની વચ્ચે જ નાખે મૂકે. એ મરચાથી બધા તે છે ને આમ નાકમાં, ગળામાં, આંખમાં બળતરા થાય, સભા આખી વેર વિછેર થઈ જાય. બીજી પરિસ્થિતિ કેવી કે આમ સભા કરતા હોય ને અક્ષર પુરુષોત્તમની વાત આવે ને તો વિરોધીઓ દ્વારા છે ને ઉપરથી પાણી આમ છૂટું ઘા થાય અને આખું માટલા ફોડે. આવી પરિસ્થિતિમાં પણ સિદ્ધાંત કયો, નાના હતા ને ત્યારે મંદિર બનાવે, બધા બાળકો રમે, પણ પોતે રેતીમાંથી મંદિરો બનાવે અને હું કે એક દિવસ મારે પણ આવા મંદિર બનાવવા છે. અને આ સિદ્ધાંતની વાત આ 60 કરતા વધારે દેશોની અંદર, આ તો પ્રમુખ પાર્ક સંસ્કાર ધામ છે. આવા શિખરબદ્ધ મંદિરો 60 કરતા વધારે દેશોની અંદર, 160 કરતા વધારે પ્રવૃત્તિઓ, 1100 કરતા વધારે સંતો, એ સિવાય પણ લાખો હરિભક્તોનો સમુદાય. શક્ય એક જ સિદ્ધાંત કે ભણવું તો પહેલો નંબર, પોતે ભણવામાં પણ એટલા હોશિયાર, પહેલો જ નંબર લાવે અને મહેનત કરવાનું જ બધાને શીખવે અને ચોરી તો કોઈ દિવસ નહીં કરવાની. અને પહેલે જ કહેતા કે ભણીશ, જ્યાં સુધી ભણીશ ને ત્યાં સુધી પહેલો નંબર લાવીશ, અને સાધુ થાશ ને તો એ પહેલો નંબરમાં સાધુ થાશ. એ ક્યારે ખબર પડે કે જ્યારે અભ્યાસની અંદર રંગાચાર્યજી એમના ગુરુ, અને એમની આ વિદ્વતા જોઈને શું કીધું કે અસ્મિન સંપ્રદાય એકે, એટલે કે આપણા સંપ્રદાયમાં આવા વિદ્વાન તો આ એક જ છે, અને એ શાસ્ત્રીજી મહારાજ. જો અભ્યાસની જેમ એમના સાધુતાના ગુણ પણ આપણને ખબર છે. વરતાલના કોઠારી ગોરધનભાઈ એમને શું કીધું કે વરતાલના 2000 સાધુઓમાં આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવા સ્ત્રી અને ધન્ય ત્યાગી મેં બીજા કોઈ જોયા નથી. તો આ તાકાત છે. તમે જો નક્કી કરો ને તો તમે જે નક્કી કર્યું હોય એ ત્યાં સુધી તમે પહોંચી જાઓ. હવે વારો કોનો છે? આપણો છે. આવા એક ઉદાહરણ, 2, 3 નહીં, પણ આવા તો હજારો ઉદાહરણો છે કે હજારો ઉદાહરણો એક જ આપણને કહેશે પોકારીને કે ધ્યેય તમે નક્કી નથી કર્યો તો ધ્યેય નક્કી કરી નાખો. શું વેદાંત જેમ આંખે પાટા બાંધીને ગમે એમ ધ્યેય સુધી તમે બસ આંટા જ મારશો તો કોઈ દિવસ શક્ય નહીં બને. પણ નજર સમક્ષ રાખશો ધ્યેય અને આગળ વધશો તો એ તમે ધ્યેય સુધી પહોંચી જ જશો. શું આપણે કરવાનું છે? તો ઊંચું લક્ષ્ય આપણે બાંધવાનું છે. બીજું કે આમાંથી આપણે પ્રેરણા લેવાની છે. મોટિવેશન, બધા શબ્દો સારો પ્રચલિત કર્યો છે, પ્રેરણા એટલે મોટિવેશન. પણ આ પ્રેરણાથી જ વ્યક્તિ આગળ વધી શકે છે. તમને શિક્ષકો, ગુરુ, તમારા માતા પિતા શું કહેશે? આમ ન કરાય, આમ કરાય. તો આમ કરાય શું હતું? પ્રેરણા હતી. તો આ ઉદાહરણોમાંથી આપણે પ્રેરણા લેવાની છે કે આપણે પણ આ મહાપુરુષોની યાદીની અંદર આવી શકીએ અને આપણે જે ભણવાનું છે એમાં આપણે આગળ વધી શકીએ. તો લક્ષ્ય આપણે પણ નક્કી અત્યારથી જ કરવાનો છે. તો હું જેમ બોલું એમ તમારે બોલવાનું છે. ટકા તમારા મનની અંદર ખાલી જગ્યા છે ને ત્યાં પૂરવાના છે. ચાલો હું બોલું એમ તેમ બોલજો. અમે રાખીશું નિશાન અદ્ધર. હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, સફળતાનું પહેલું પગથિયું એટલે ધ્યેય. ગયા વર્ષે મને ખાલી જગ્યા જે ટકા આવ્યા એ તમારા મનમાં વિચાર નાખવાના છે, આવ્યા હતા. મારે અભ્યાસમાં પ્રગતિ કરીને આપને રાજી કરવા છે. માટે આ વર્ષે મારું લક્ષ્ય છે કે હું વાર્ષિક પરીક્ષામાં કેટલા ટકા લાવશો? ચાલો બધાય બોલી નાખો સમૂહમાં. બધાય જે બોલ્યા છો એ પ્રમાણે કરવાનું. પરિણામ લાવીશ. મારું આ લક્ષ્ય પ્રાપ્ત થાય તે માટે ચાલો હાથ જોડેલા ભગવાનને પ્રાર્થના કરવાની છે. મારું આ લક્ષ્ય
પ્રાપ્ત થાય તે માટે આપ મને બળ, બુદ્ધિ અને પ્રેરણા આપશો. એ જ પ્રાર્થના. ચલો આંખું ખોલી નાખજો. અને આ પ્રાર્થના આપણી પરિપૂર્ણ થાય, પરંતુ અભ્યાસ પર્વમાં આવ્યા સિવાયને આ મુદ્દા આપણે જીવમાં જડી દેશું ને ત્યારે થશે. જેમ કપડાં રહ્યા ને એ આપણે જો વ્યવસ્થિત રીતે પહેરવીશું, એવી જ રીતે આ અભ્યાસ પર્વના જે મુદ્દા રહ્યા ને એને પણ જો વ્યવસ્થિત રીતે અનુકરણ કરવામાં આવે ને તો આ શક્ય છે. તો આ હતો આપણો પહેલા નંબરનો મુદ્દો.